હાલ ચાલી રહેલ ગણેશોત્સવ દરમિયાન ઠેર ઠેર સુરત શહેરના પંડાલોમાં ભગવાન શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે। ત્યારે રાજમાર્ગ પર આવેલ લીમડા ચોકના નારિયેલવાળા શ્રી ગણેશજીના દર્શન માટે અને નારિયેળ મૂકી માનતાઓ પૂરી કરવા માટે મોડી રાત સુધી ભક્તજનોએ દર્શન માટે લાઈનો લગાડી હતી, જેની મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હાલ ગણપતિ દાદાના ગુણગાન ગાવાના 10 દિવસોનો ગણેશોત્સવ ચાલી રહ્યો છે। અત્યારે સુરત શહેરના રાજમાર્ગ પરના ખાસ કરીને લીમડા ચોકના 4 રસ્તા પાસે આવેલા પ્રખ્યાત નારિયેલવાળા ગણપતિના આપણે દર્શન કરી રહ્યા છીએ। અહીંયા સેંકડોની સંખ્યામાં ભક્તો છે। દરેકના હાથની અંદર મિત્રો આપ જોઈ રહ્યા છો કે હાથમાં શ્રીફળ છે। કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા શ્રીફળ મૂકવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા જે ગણપતિનું જે આયોજન કર્યું છે આપણે તેમને મળીએ, તેઓ શું કહેવા માગે છે। નમસ્કાર, આપનું નામ? પ્રેમ મેવાલા। પ્રેમભાઈ, આ બરકતી નારિયેળને સામે લખેલું છે, લોકો નારિયેળ ચડાવે, શું છે મહિમા? 55 વર્ષ થઈ ગયા ગણપતિને સ્થાપના થયા ને। 55 વર્ષ પહેલાં એક કાકા અહીંયા રહેતા હતા, તેમણે સંતાન પ્રાપ્તિ માટે એવી બાધા લીધેલી કે મને સંતાન થાય તો હું આપણે ગણપતિની મૂર્તિ મુકાવીશ। ત્યારથી આ ગણપતિને બાધાવાળા ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે અને વધારે પડતા લોકો પોતાના ઘરની ખુશાલી માટે અને વધારે પડતા સંતાન પ્રાપ્તિ માટેની બાધા લે છે અને એ બાધા સફળ થાય જ છે। એના માટે ગણપતિમાં એક નારિયેળથી લઈને 101,1001 નારિયેળ ચડાવવામાં અહીંયા આવે છે। બીજું, ગણેશજીની જે પ્રતિમા છે એક સરખી જ આવે કે અલગ અલગ આવે? ના, એક સરખી જ આવે છે વર્ષોથી। બીજું શું છે મહિમાનો? બીજો મહિમા એ છે કે દર વર્ષે લોકો અનેક જગ્યાએ અમદાવાદથી પણ આવે છે, બહારથી પણ આવે છે, ઘણી જગ્યાએથી બહારથી આવે છે। બહારથી એટલે બોમ્બેથી બધેથી આવે જ છે, બહારગામથી બી એટલો પ્રાર છે। આપનું નામ? રમેશ આહિર। રમેશભાઈ, ક્યાં રહેવાનું? મારે રહેવાનું વેલંજા, સુરત, ઉમરા ગામ। અને વેલંજાથી અહીંયા તમે દર્શન કરવા માટે જ આવ્યો છું। નારિયેળ મૂકવા આવ્યા? હા। આપનું નામ? હેનત। આ શું કહેવા માંગુ છું, તમારા હાથમાં નારિયેળ છે, શું મન્નત હતી તમારી? મારી ઘરે જો બાળક થઈ જશે તો અમે શ્રીફળ મૂકશું એમ એ માનતા હતી, ત્યાં આજે અમે દર્શન કરવા આવ્યા છે। આ રહ્યો મારો બાબો। અચ્છા, માનતા તમારી? હા, પૂર્ણ થાય છે। તારું નામ? મૈત્રી। કેટલો અભ્યાસ કરો છો? ભણો છો? કેટલું તમે કયા સ્ટાન્ડર્ડમાં છો તમે? સેકન્ડ। અચ્છા, તો આ વખતે પાસ સારા માર્ક થઈ એટલા માટે તું નારિયેળ લઈને આવી છો? હા। ખુશી ડેડાણિયા। હા, શું કહો છો? 10th। શું કહેવા માંગો છો આપ અત્યારે દાદાનું દર્શન કરવા? જે હું અહીંયા હું 10th સ્ટાન્ડર્ડમાં છું, મારે 85% જોઈએ છે, તે માટે અહીંયા માનતા કરવા આવી છું। અહીંયા શ્રીફળ ચડાવવાથી માનતા પૂરી થાય છે બધાની, એટલે દર્શન કરવા દર વખતે અમે આવીએ જ છીએ। મિત્રો, આ છે નારિયેળવાળા શ્રી ગણપતિના દર્શન કરવા માટે લોકો નાનેથી લઈને મોટેરા સુધીના આવે છે। બીજા ભક્તો પણ અહીંયા છે, આપણે તેમને મળીએ। સુનિલભાઈ છોવાલા। ક્યાં રહેવાનું? મારે અડાજણ રહેવાનું છે હા। અને હું અહીંયા 25 વર્ષથી દર વર્ષે આવીએ છીએ, દર્શન કરવા આવીએ છીએ, દર વર્ષે નારિયેળ ચડાવીએ છીએ અમે, દર્શન કરીને જીવન ધન્ય અને બધી મનોકામના પૂરી થાય છે આપણી। હું જ્યોતિન્દ્રભાઈ દેસાઈ છું, ઉગટ કેનાલ રોડ પર રહ્યો છું। હું અહીંયા કાયમ 25 વર્ષથી અહીંયા આવું છું, નારિયેળ ચડાવું છું અને દાદાના દર્શન કરીને ફળ પ્રાપ્તિ કરીએ છીએ। આપ શું કહેવા માંગો છો? હું ધર્મેશ ભગત છું,
આ બાધાના ગણપતિ કહેવાય છે ને અહીંયા બધાની બાધા પૂરી થાય છે ને અમે 22 વર્ષથી દર્શન કરવા આવીએ છીએ ને મનોકામના બધાની પૂર્ણ થાય ને અમે પણ લાભ લઈએ છીએ. મિત્રો અહીંના જે કાર્યકર્તા છે કરતા હતા તેમને કહ્યું છે કે આ નારિયેલવાળા ગણપતિ લગભગ 55 વર્ષની આસપાસ એમનો ઇતિહાસ છે કે જેમને બાળક નહોતું અને નારિયેલવા અહીંયા મૂક્યા પછી બાળક થયું ત્યાર પછી પાછું વારીને જોયું નથી દાદાએ અને અનેકોની મનોકામના પૂરી કરી છે જેને કારણે આ નારિયેલવાળા ગણપતિ અહીં પ્રખ્યાત છે. જે ટનપની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત. ગણપતિ બાપ્પા